હા મૂકી દો વાંધો નહીં આમ તો ગાડી લઈ જાય ભલે કરો અરે આ ગણપતિનું હતું તો શરદી થઈ ગઈ લાડવા ખાઈ ખાઈ મોદક ને લાડવા રોજ અલગ અલગ પ્રસાદી આવતી ઈ તો હું આવતો મને ખબર હે અમે અડધો લાડવો ખાતા ત્યાં તમે 2 લાડવા ખાઈ જતા અરે ખાઈ તો ઉઠાવાના ગણપતિ બાપાને લાભ લઈ લીધો પૂરો લાભ લઈ જ લેવાનો એમ ને બાકી મોજ આવી ગયો મોજ આવી ગઈ ગણપતિ તમારી ઘરે બેહાડ્યા ને હા બહુ મજા આવી મને હવે ઈચ્છા થઈ હે ઓર પાછા તમારી ઘરે જ ગણપતિ બેહાડો એવું હા અને ઓણ કર્યું ને એનું આપણે ડબલ કરવું કાઈ વાંધો ને એટલે મેં 5101 દીધા હતા ને આવતી ખાલે 10101 દઈશ હો હા તો કાઈ વાંધો ન અને આ ફેરે હે ને તમે અને હું બે થઈને ગણપતિ બેહાડવાના હે બરાબર કોર હા કોર બાકી બહુ મજા આવી ગયો મજા આવી ને ડીજે મગાવશું આપણે અરે ડીજે ને તમે જો ને ધબા ધબી કઈ ઘટે જ નહીં બસ ગણપતિ બાપાની દયા એની દયા થઈ ગયેલી પડી છે ઓર તમે જો કેવી જમાવટ થાય હા બસ તમારી ઘરે ગણપતિ રાખ્યા ને બહુ મજા આવી તમે કેમ કે સેવા ભાવિક માણા રહ્યા તમે માન સન્માન એવું બધાયને આપ્યું જે પણ ઘરે આવતા હતા બધાયને માન સન્માન આપતા ના ના એટલે મને ઈ બહુ ગયું કથામાં બધું બરાબર થયું તું કઈ અરે કથામાં પ્રસાદી બનાવી હતી શીરો કેને બનાવી માર ભાઈ બનાવ્યો તો તમાર ભાઈ શીરો બનાવ્યો અરે શું શીરો બનાવ્યો તમાર ભાઈ હું તો 4-5 વાગ્યા ખાઈ તો અને પછી ઓલે દાબેલી રાખી હતી માર ભાઈ બનાવી હતી હા એનો કાનાઈ બનાવી ને હા કાનાએ પછી દાબેલી બનાવી કાનાનું કામ બહુ ઊંચું છે દાબેલી મેં એને કીધું મોટા ક્યાંક રોડના કાંઠે કઈ રીતે દુકાન અરે એનો ખુદનું રહોડું છે રસોડું હલાવે છે રસોડું હલાવે હા લગન પ્રસંગમાં બધે કેટરસ રસોડું બધું પોતાનું જ છે તો તો મારે એને ઓર્ડર દેવા જોઈએ હવે આપણે આવતા વર્ષે એને દેવું ઓર્ડર ના ના બીજે ક્યાંય લગન પ્રસંગના ઓર્ડર હોય અમારા હગા વાલામાં
તો આપણે કાનભાઈને આપણે ઓર્ડર દેવું. કાંઈ વાંધો નહીં. અને હું કહું ગમતું નથી આ સોનું સોનું લાગે છે. હા ઈ તો હવે આપણે હું 10 દી સુધી તમે હા. મોજશોખ કરી, આરતી ઉતારી હા. અને ડિસ્કા અને રાહડા લીધા ને એટલે હવે નો ગમે. ન ગમે સાચી વાત. 4-5 જેવું લાગશે. હું પીશો ઠંડુ ચા? ના ચા પાણી તો હમણાં પીને જ આવ્યો. મેં કીધું અહીંથી નીકળો ને હા હા મેં કીધું થાતો જાવ કીધું. મને એવું લાગ્યું કીધું ગણપતિ બાપા વહી ગયા ને એટલે હા. આપના ઘરમાં થોડું સૂનું સૂનું લાગતું હોય છે સોનું લાગે. એટલે મેં કીધું જરા કાંટો મારતો જાવ. હા વાલો હવે. ના ના કાંઈ વાંધો નહીં. હા. આપણે આવતા વર્ષે હે ને જમાવટ પાડશું. કાંઈ વાંધો નહીં. બરોબર ને? બરાબર જમાવટ. એવું ને? જમાવટ. તમે દાંત કાઢો ને ઈ મને બહુ ગમે. કેવું? આપણે આનંદમાં રહ્યો ને એટલે હવે તો આનંદમાં જ રહેવાનું. હવે દુઃખી થવાનું જ નહીં. એ જિંદગીમાં હે ને કોઈ દુઃખી જ નહીં થવાનું. દુઃખ આવે ને તો દાંત જ કાઢવાનું. હા હવે બસ આ તમારું એક સપોર્ટ મળી ગયો છે. હા બસ હવે આપણે કાંઈ કોઈ જાતની ઉપાધિ જ નહીં. બધું તમારા ઉપર બોજ નાખી દેવાનું. તમે મોજ કરો તમારી હાઈરે જ હું ઊભો. બસ. બરાબર? આવું. ગણપતિ બાપાની દયા, હા. મહાદેવની દયા, હા. ખોડિયારમાંની દયા, દયા. મેરડીમાંની દયા. દયા. અરે મોજ કરો તમે. હા. બરાબર? હા. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમે આવતા વર્ષે હેતલ દેસાણી વિપુલ કોમેડી જોરદાર ગણપતિ બાપાનો અમે ઉત્સવ ઉજવશું. જય માતાજી.